તો ગાંધીધામના એસટી બસ સ્ટેન્ડની હાલત અત્યંત શોકજનક બની ગઈ છે। અહીં ગટરનું પાણી રોડ પર વહેતું હોવાથી સતત દુર્ગંધ ફેલાઈ રહી છે। સફાઈ વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ આ સ્થળે પહોંચતા પહેલા તેમને ગંદકીના દર્શન થવા લાગે છે। સાથે મોબાઈલ ચોરી જેવા બનાવો રોજબરોજ બનતા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવવાના બદલે બસમાં આરામ કરતા જોવા મળે છે અને પોલીસની પીસીઆર વાન આવે ત્યારે જ રાઉન્ડ કરતા દેખાય છે। થોડાક સમય પહેલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા નવા સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, છતાં હાલ સુધી કોઈ કામગીરીનો આરંભ થયો નથી। મુસાફરોને બેસવા માટે ખુરશીઓની, પંખાઓની તેમજ અન્ય પાયાની સુવિધાઓની પણ અછત જોવા મળી રહી છે।